હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિભાગ સીની અંદર જે આપણે નકશા માટેના જે પ્રશ્નો છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। એટલે કે આજના વિડીયોની અંદર આપણે નકશા પૂર્તિ કરવાના છે અને નકશા આધારિત જે ગુણ છે એ આપણે રોકડા લેવાના છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને શેર કરી દેજો। બીજું કે સામાજિક વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની તમામ પ્રોસેસ આપેલી છે। તો એ પ્રોસેસ પ્રમાણે તમે પીડીએફ પણ મેળવી શકો છો। તો આજે આપણે વાત કરીશું ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે। તો પ્રકરણ 13 આધારિત આપણે ટાપુઓ અને મહાસાગરો દર્શાવવાના છે, જેમ કે લક્ષદ્વીપ, નિકોબાર, કવરતી, પોર્ટ બ્લેર, અંદમાન ટાપુઓ, બંગાળાની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગર। ત્યારબાદ સ્થળની વાત કરીએ તો એની અંદર આપણે કર્કવૃત, ભારતની પ્રમાણ સમયરેખા, ચેરાપુંજી, અમદાવાદ, કોલકાતા, તિરુવનંતપુરમ, ભોપાલ, મુંબઈ જોવાના છે। પ્રકરણ 15 આધારિત નદીઓની અંદર કૃષ્ણા નદી, મહાનદી, નર્મદા નદી, કાવેરી નદી, મહી નદી અને તાપી નદી આપણે જોવાના છે। પ્રકરણ 17ની અંદર આપણને જંગલો આપેલા છે, જેમ કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, આલ્પાઇન અને ટુંડ વનસ્પતિ ધરાવતા જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો જોવાના છે। તો હવે આપણે નકશા તરફ આગળ વધીએ તો ભારતના નકશાની વાત કરીએ અને એની અંદર પહેલો જે છે એ છે ભાઈ ટાપુઓ અને મહાસાગરો જોવાના છે। તો એની અંદર આપણે જોઈએ તો શરૂઆતની અંદર તમે અહીંયા જોઈ શકો છો મહાસાગરની અંદર કે ભાઈ અરબ સાગર આવેલો છે। અહીંયા તમે બંગાળાની ખાડી નિહાળી શકો છો અને અંતમાં તમે હિન્દ મહાસાગર પણ નિહાળી શકો છો। ટાપુઓની વાત કરીએ તો તમે અહીંયા લક્ષદ્વીપ, ત્યારબાદ કવરતી, ત્યારબાદ અહીંયા તમે આંદમાન અને નિકોબાર ટાપુ અને બાજુમાં તમે પોર્ટ બ્લેર ટાપુ જોઈ શકો છો। ત્યારબાદ આગળ સ્થળ વિશે આપણે માહિતી મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ પ્રમાણ સમય રેખા એ તમે અહીંયા નિહાળી શકો છો, બરાબર છે। જે 82.30 પૂર્વ રેખાંશ આવેલી છે। ત્યારબાદ અહીંયા ગુજરાતમાંથી જે પ્રસાર થાય છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કર્કવૃત છે 23.30 કર્કવૃત છે। ત્યારબાદ બીજા સ્થળોની વાત કરીએ તો અહીંયા તમે ચેરાપુંજી જોઈ શકો છો, એટલે કે અસમની અંદર ચેરાપુંજી આવેલું છે। ત્યારબાદ અહીંયા ભોપાલ દર્શાવવાનું છે, અમદાવાદ દર્શાવવાનું છે, મુંબઈ, કોલકાતા, બરાબર। એ પ્રમાણે આપણે સ્થળોનો ઉલ્લેખ કરવાનો છે। ત્યારબાદ અહીંયા આપણે તિરુવનંતપુરમ દર્શાવવાનું છે। ત્યારબાદ આગળ આપણે જોઈએ તો નદીઓની વાત કરીશું તો નદીઓની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ મહી નદી, બરાબર છે, અહીંયાથી આપણે દર્શાવવાની છે મહી નદી। અહીંયાથી આપણે દર્શાવવાની છે ભાઈ નર્મદા નદી અને અહીંયાથી આપણે દર્શાવવાની છે તાપી નદી। ત્યારબાદ જો મહાનદીની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મહાનદી છે। મહાનદીનો આ મુખ ત્રિકોણ પ્રદેશ આપેલો છે, તો અહીંયા આપણે મહાનદી દર્શાવવાની છે અને અહીંયા આપણે કૃષ્ણા નદી દર્શાવવાની રહેશે, તમે જોઈ પણ શકો છો। ત્યારબાદ આ ભાગની અંદર આપણે દર્શાવવાની રહેશે કાવેરી નદી।
ત્યારબાદ આગળ આપણે જોઈએ તો એની અંદર જંગલોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો. પહેલું જ આપણે જોઈશું કે ભાઈ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, તો એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. અહીંયા પંજાબ હરિયાણા બાજુ સમશીતોષ્ણ જંગલો તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણે એ જંગલો દર્શાવી દેવાના છે. ત્યારબાદ બીજું શું કહે છે તો કે ભાઈ આલ્પાઇન અને ટુંડ વનસ્પતિ ધરાવતા જંગલો, તો એ પણ આપણે અહીંયા દર્શાવી દેવાના છે. આ જે ભાગ છે એની અંદર એ બીજા નંબરના આપણે વનસ્પતિ ધરાવતા ટુંડ પ્રકારની વનસ્પતિ આલ્પાઇન અને ટુંડ પ્રકારની વનસ્પતિ ધરાવતો વિસ્તાર અહીંયા આપણે દર્શાવી દેવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો દર્શાવવાના છે. તો એ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ગુજરાત અને રાજસ્થાન વાળો જે વિસ્તાર છે અહીંયા આપણે એ સ્થળો દર્શાવી દેવાના રહેશે. ત્યારબાદ આગળનો જે ભાગ છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ આપણે અહીંયા દર્શાવી દેવાના છે, જે તમે અહીંયા નકશાની અંદર નિહાળી શકો છો. તો આ પ્રમાણે આપણે એ વરસાદી જંગલો અહીંયા દર્શાવવાના છે. ત્યારબાદ જે અંતિમ છે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તો જે ખરાવ જંગલો આવેલા છે એ ખરાવ જંગલો આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દર્શાવી દેવાના છે. તો આ બધા વિસ્તારની અંદર આ ખરાવ જંગલો આવશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે દર્શાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર તમને જે નકશા આધારિત પ્રશ્નો હતા તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નકશાની અંદર પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થવાનો છે અને વિડીયો પણ તમને ગમ્યો જશે. તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના દરેક વિષયના તમામે તમામ વિડીયો અહીંયા મૂકવામાં આવેલા છે. એકમ કસોટી હોય, પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય, તો દરેક વિડીયો અહીંયા મૂકેલા છે. અને આ પ્રમાણે આપણે આગળ દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન પણ કરતા રહીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.